જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભયારણ્ય એટલે જામનગરની અનોખી ઓળખ અને પક્ષીઓ માટે સ્વર્ગ. હવે આ ખીજડીયા પક્ષી અભયારણ્ય આજથી ફરી ખુલ્લું મુકાયું છે. ચોમાસાને લઈ પક્ષી અભયારણ્ય બંધ હતું, જે મુલાકાતીઓ માટે હવે આજથી શરૂ કરવામાં આવ્યું છે. શિયાળાની ઋતુના પ્રારંભની સાથે અહીં યાયાવર પક્ષીઓનું આગમન થતું હોય છે, ત્યારે હવે ખુલ્લું થતાં પક્ષીઓ જોવાનો અનેરો લહાવો મળશે. દક્ષા વગાસિયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, મરીન નેશનલ પાર્ક, જામનગર. આજ રોજ એટલે કે 7/10/2025 ના રોજ ખીજડીયા પક્ષી અભયારણ્ય છે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવેલું છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય છે એ જામનગર સિટીથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. જે પણ ટુરિસ્ટ આવે છે એની પ્રાથમિક સુવિધા આપણે ખીજડીયા કેમ્પસ ઉપર ઉપલબ્ધ છે. જે પણ ટુરિસ્ટ વિઝિટ માટે આવે છે તો ત્યાં આપણે બુકિંગ ઓફિસ છે ત્યાંથી પરમિશન લઈ અને આપણા અભયારણ્યની વિઝિટ કરી શકે છે. જે અભયારણ્ય છે 2 પાર્ટમાં વહેંચાયેલું છે. તો આ વિઝિટનો ટાઈમ છે સવારના સનરાઈઝથી સનસેટ સુધીનો. અને ખાસ કરીને જોઈએ તો શિયાળા દરમિયાન જે બીજા દેશોમાંથી યાયાવર પક્ષીઓ અહીંયા આપણા મહેમાન બનતા હોય છે. અત્યારે હાલ શિયાળાની શરૂઆત જસ્ટ થઈ ચૂકી છે, તો હવે ધીમે ધીમે માઇગ્રેટરી જે પક્ષીઓ છે યાયાવર પક્ષીઓ એ આવવા લાગ્યા છે. અને આ પક્ષીઓની વેરાયટી જોઈએ તો માનો કે ગ્રેટ વ્હાઇટ પેલિકન છે, ક્રેન છે, અલગ અલગ પ્રકારના ડગ છે, પોચાડ છે, સ્ટ્રોક છે, ઇગ્રેટ છે, આઈબીસ છે, એવા ઘણા બધા પક્ષીઓ છે. અભયારણ્યની અંદર જોઈએ તો 8 પ્રકારના ઇકોસિસ્ટમ છે. એને લીધે અહીંની જે બાયોડાયવર્સિટી છે એ રીચ છે. તો જે પક્ષીઓની પ્રજાતિની વાત કરીએ તો અહીંયા 334 પ્રકારના પક્ષીઓ જોવા મળે છે, જે ખીજડીયાની જે શાન કે આનમાં એ વધારો કરે છે. અને જે પણ પ્રકૃતિ પ્રેમીઓ કે પક્ષી પ્રેમીઓ આવે છે એ એનો લાભ લઈ શકે છે.